કોવિડ-19 કરતાં પણ ભયંકર બીમારીની દસ્તક. ચીનમાં નવા વાયરસથી હડકંપ. શું માનવ માટે ખતરનાક છે આ વાયરસ? ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસ સહિત શ્વસન સંબંધિત રોગોમાં વધારો. જી હા, હાલ આ ચર્ચા અને ચિંતા લોકોમાં છે, કારણ કે કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવા વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેટલાક લોકો દાવો કરે છે કે હોસ્પિટલો અને સ્મશાન પર ભીડ જોવા મળી રહી છે. ત્યારે જાણીએ કે શું છે આ આખો મામલો. 5 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં ચીનમાં કોરોના વાયરસનો બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વાયરસે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી હતી. આ વાયરસના કારણે લાખો લોકોના મોત થયા. જો કે હાલ કોરોના ઠંડો પડી ગયો છે, પરંતુ ચીનમાંથી ફરી એકવાર ડરામણી તસવીરો સામે આવી રહી છે. નવા વાયરસના હુમલાના કારણે ત્યાંની હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા વાયરસના લક્ષણો કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ છે HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમો વાયરસ, જે એક RNA વાયરસ છે. ત્યારે ચાલો જાણીએ કે આ વાયરસથી ભારતને કેટલો ખતરો છે. આપણને સૌને ખ્યાલ છે કે કોઈ પણ વાયરસથી ચેપ લાગે છે અને ત્યારે દર્દીઓમાં શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણો પણ જોવા મળે છે. અમુક લોકોમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. ચીનના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે CDC અનુસાર તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં ઘરઘર જેવો અવાજ આવવો સામેલ છે. તેના દર્દીઓની સંખ્યા ચીનમાં વધી રહી છે. ચીન તરફથી કહેવાયું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં આ ચેપનું જોખમ વધારે રહે છે. ખાંસી અને છીંક દ્વારા વાયરસ ફેલાવાનું જોખમ વધે છે. જો વાયરસની અસર ગંભીર હોય તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ પણ બની શકે છે. એકવાર ચેપ લાગ્યા બાદ દર્દીમાં તેની અસર 3 થી 5 દિવસમાં દેખાય છે. બીજા વાયરસની જેમ આ પણ રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્રનો જ વાયરસ છે. અત્યારે જે પ્રારંભિક અહેવાલ આવે છે એમાં પ્રમાણે રાઇનો અને મેટાન્યુમો વાયરસ, આ બે વાયરસનો પ્રકોપ અત્યારે ચીનમાં દેખાઈ રહ્યો છે અને એના કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને ઘણા કિસ્સાઓમાં ડેથ અથવા સિરિયસ ડિસીઝ થઈ રહ્યો છે. એ ચિંતાનું કારણ ચોક્કસ બન્યું છે. અને લક્ષણો બધા સેમ કોવિડ અથવા બીજા શ્વસન તંત્રના વાયરસો એવા જ છે. શરદી થાય છે, ખાંસી થાય છે, તાવ આવે છે, શરીરનો દુખાવો થાય છે અને ન્યુમોનિયા થાય છે. આમાં મેટાન્યુમો વાયરસમાં ન્યુમોનિયા ઘણી બધી વાર સિરિયસ થઈ જાય છે. ત્યારે લોકોમાં ચિંતા અને ડર એટલા માટે છે કારણ કે વૃદ્ધો અને નાના બાળકોમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પણ ભારતના તબીબો માને છે કે આ એટલી ગંભીર બીમારી નથી કે જેનાથી તમારે ડરવું જોઈએ. रूटीन ह्यूमन मेटान्यूमो वायरस और इन्फ्लुएंजा के केसेस कुछ आ रहे हैं, स्पेशली इस सीज़न में. मोस्ट इम्पॉर्टेंटली क्योंकि सनलाइट कम हो जाती है धुंध की वजह से, फॉग की वजह से, स्मॉग की वजह से, तो यूवी लाइट जो सन से आती है वो नहीं मिल रही है. इस वजह से वायरल ग्रोथ बढ़ती है और वायरल इन्फेक्शंस की चांसेस बढ़ जाते हैं. शुरू में कोरोना के साथ देखा गया था कि सेंस ऑफ स्मेल खत्म हो जाता था या सेंस ऑफ टेस्ट खत्म हो जाता. ऐसा कोई अनयूजुअल प्रेजेंटेशन अभी तक हमारे पास नहीं है. ये ज़रूर है कि जो सीवियर मोस्ट केसेज होते हैं उनमें फाइनली निमोनिया डेवलप होता है और पेशेंट के लंग्स अफेक्ट होते हैं, इसलिए पेशेंट आईसीयू में आता है और ऑक्सीजन कम होने लगता है. હવે એ જાણીએ કે HMPV વાયરસ શું છે. હ્યુમન મેટાપ્યુમો વાયરસ એ RNA વાયરસ છે. આ વાયરસ ન્યુમોવિરિડે પરિવારનો છે. સૌપ્રથમ 2001માં ડચ સંશોધકો દ્વારા તે શોધાયો હતો. HMPV વાયરસની ઓળખ સૌપ્રથમ 2001માં થઈ હતી. એક ડચ સંશોધકે શ્વસન રોગથી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાયરસ શોધી કાઢ્યો હતો. જો કે આ વાયરસ છેલ્લા 6 દાયકાથી આપણી આસપાસ છે અને આ વાયરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે, પરંતુ તેના ફેલાવાનું જોખમ શિયાળામાં સૌથી વધુ હોય છે. મોટાભાગે 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તે અસર કરે છે. આ ટાઈપના જે પણ શ્વસન તંત્રના રોગ કોઈને દેખાશે અથવા ન્યુમોનિયા થશે તો એનું ટેસ્ટિંગ કરવામાં આવશે. સરકાર દ્વારા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે, એટલે આપણે તરત એને જો આવતો હશે પકડી શકાશે. તકેદારીના પગલાં રૂપે એવું જ છે કે જે રીતે આપણે કોઈ આજુબાજુમાં કોઈને વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એને થોડો આઇસોલેટ રાખો, અથવા એ માસ્ક પહેરીને ફરે અથવા આપણે માસ્ક પહેરીને ફરીએ, હાથ ચોખ્ખા રાખીએ, એટલે આપણે વારંવાર જે SMSની ફોર્મ્યુલા હતી અપનાવીએ તો આઈ ડોન્ટ થિંક કે વાયરસ જલ્દી આપણને આપણામાં પ્રવેશે અથવા પ્રસરે. મોટી ઉંમરના માણસો પ્લસ જે લોકો બીજી કોમોર્બિડ કન્ડિશનથી પીડાય છે, લાઈક ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કાર્ડિયાક બીમારી છે, એ લોકો અને નાના બાળકો, આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ.
માનો મેટાપ્યુમો વાયરસ માટે હાલમાં કોઈ રસી ઉપલબ્ધ નથી, જેના કારણે ચીનના આરોગ્ય અધિકારીઓ ચિંતિત છે. વાયરસનો પ્રકોપ વધે તો આરોગ્ય અધિકારીઓ દ્વારા લોકોને માસ્ક પહેરવા, ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવા અને વારંવાર હાથને સેનિટાઈઝ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. बैक्टीरियल डिजीज़ेज़ के लिए एंटीबायोटिक्स अवेलेबल हैं और एंटीबायोटिक्स वायरल इन्फेक्शंस में कोई काम नहीं करती हैं. तो अननेसेसरीली घर पे बैठ के सेल्फ मेडिकेशन करने का कोई फ़ायदा नहीं है. अगर आपको सांस की तकलीफ़ है, ऑक्सीजन कम हो रही है, आप ऑक्सीजन मॉनिटर करिए. सांस की तकलीफ़ है तो डॉक्टर से मिलिए. घर पे बैठ के एंटीबायोटिक लेके चीज़ें कॉम्प्लिकेट हो जाने के बाद अगर आप अस्पताल आते हैं तो फिर प्रॉब्लम बढ़ती है. पेशेंट्स जिनको वेंटिलेटर की ज़रूरत नहीं होती उन्हें भी वेंटिलेटर पर जाना पड़ता है. तो ज़रूरी है कि अपने सिम्टम्स को अर्लीस्ट आप नोट करें, इग्नोर ना करें और डॉक्टर से सलाह लें.